કેટલા દિવસથી સફાઈ કરું કરે પણ કરતી જ નથી. આમ શું કે પ્રોજેક્ટ બનાવે ચકેડી બનાવી ગોળ ગોળ પાર્લર બ્યુટી પાર્લર કેમ કે મારું સ્કૂલનું બધું પ્રોજેક્ટ હતું એટલે ને જીતુ બાપુ બોલાવતા પણ મારો પ્રોજેક્ટ હતો ને એટલે હું નથી આવી. તો ફાઇનલી આપણી ઉર્વીબેન આજે ઘણા દિવસ પછી આપણા બ્લોગમાં આવી છે. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા તમે બધા સારા જ હશો. ને આજે કે ને કે આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો. આઈફોનમાં ફર્સ્ટ બ્લોગ છે આપણો ને અનબોક્સિંગ બ્લોગ તમને બધાને પસંદ આવ્યો હોય તો એને પહેલાં જોઈ લેજો. ને પૂજા આવી ગઈ. પૂજાને મળો. પૂજા અભી ઓડિયન્સને મળો. પૂજા જો કપડાં સુકાવા આવી છે, અડધા તો સુકાવી દીધા જ. આ બે બાલડી લઈને આવી. બાલડીમાં કપડાં તો નથી પૂજા. એટલે અડધી ઉકાવ્યા એ તો એમ જ હોય ને. નાના છોકરાઓ તો કેમ મૂકે કા. અમારી ઉર્વીબેનને જ મળો. ઉર્વીબેનની સ્માઇલ એક નંબર છે. ઉર્વીબેન હું હાલે બીજું ને અમારા વ્યોમભાઈને મળો. વ્યોમ આપણી ઓડિયન્સને હાઈ કરી દો. કેમ છો બધા? હા હા વ્યોમભાઈ ફૂલ એક્સાઇટિંગ. ને આપણો બહારનો નજારો જોઈ શકો છો તમે. તો હા એ અમુક કપડાં અહીંથી કે ને કે પડી જાય. ઓલા કાગડા ને વગેરે આવે ને હા સફાઈ કરી નાખો. પૂજા કેટલા દિવસથી સફાઈ કરું કરે તો કરતી જ નથી. હા એટલે કામમાં બીજી હોય ને તેના કારણથી. આપણો કુંભારવાળો ઉર્વી દીદી ને વ્યોમભાઈ મસ્તી કરે છે. અમારા વ્યોમભાઈ હર્ષિલભાઈ આપણે નીચે છે ને હર્ષિલભાઈ સ્કૂલનો પ્રોજેક્ટ બનાવે છે ને. તો આપણે જઈએ નીચે હર્ષિલભાઈને પણ મળીએ કે શું પ્રોજેક્ટ બનાવે જોઈએ જરા. ને આજે અમે નાસ્તો પાણી બધું કરી લીધું જ. એકચ્યુઅલી અમે બપોરના બ્લોગ ચાલુ કર્યો આજનો કેમ કે લેટ થઈ ગયું. સેટરડે હતું. સેટરડે સન્ડે એટલે લેટ જ થઈ જાય. છોકરાઓને છૂટી હોય કા. અમારા વ્યોમભાઈને પણ સ્કૂલની મજા પડી જાય. તો મળીએ હવે આગળના તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે નીચે આવી ગયા. જોઈએ આપણે હર્ષિલભાઈને. હર્ષિલભાઈ શું કરો છો? હર્ષિલભાઈ શું કરે? મોમ શું કહે? પ્રોજેક્ટ બનાવે. ઓકે સ્કૂલનો શું બનાવે છે પ્રોજેક્ટ? સ્ટીક વાળો હાઉસ. કેટલું ભાઈની? ઓકે ઉર્વી દીદીને આપણે નીચે આવી ગયા અને પૂજાને મળીએ. પૂજા શું કરો છો? ઘરની સાફ સફાઈ રસોડું સાફ કરે પૂજા. ઘરમાં સાફ સફાઈ ચાલુ છે. આપણો હર્ષિલભાઈ પ્રોજેક્ટ બનાવે. પ્રોજેક્ટ એનો જોઈએ હવે કે કેવો બને. પૂજાનું કામ ચાલુ છે ઘરમાં. બપોરના અમે લોકો જમી લીધા. પૂજાએ થેપલા હારા બનાવ્યા હતા કાં છે? ભાજીના થેપલા બનાવ્યા હતા. છોકરા લોકો પ્રોજેક્ટ ચાલુ છે. ક્યાં પહોંચ્યા દીકરાઓ? ઓકે હા વ્યોમભાઈ શું કરે છે? વ્યોમભાઈ શું કરો છો? આ કંઈક નવો પ્રોજેક્ટ બનાવે છે વ્યોમભાઈનો. ને ફ્રેન્ડ્સ આજે બેટરી દેખાઈશ ને અમાર લાઈટ પણ લગાડવાનું છે. ઓકે બટન પણ ઈ બાજુ લગાડવાનું. અરે અહીંયાથી આવવાનું કર્યું છે. ઈ હું બનાવ્યું છે? આનું નીચેનું હોય ને. ઓકે સ્ટેન્ડ આનો. વ્યોમભાઈ ખતરનાક પ્રોજેક્ટ બનાવે છે કંઈક. બહુ મસ્ત બનાવ્યું છે. ફ્લાવર જો આવું અમે લોકો નહોતું બનાવતા. આમ બનાવાય. આ શું બનાવ્યું તે? પાર્લર. તો આ તો તે ઓલું બનાવ્યું ચકેડી બનાવી ગોળ ગોળ.
પાર્લર બ્યુટી પાર્લર ફ્લાવર ઓકે ફ્લાવર અમારે આપણે વ્યોમભાઈ હું કાલું કાલું બોલું અડધું તમને સમજાય બી એ પાર્લર ત્યારે નહીં નાનો છે ને તેની હે ને કા કલર બનાવી ભાઈ આપજો પેલા ભાઈનો સ્કૂલનો પ્રોજેક્ટ પેલા કમ્પ્લીટ થઈ જવા દે પછી તને આપશે વ્યોમભાઈ જો વ્યોમભાઈ શું કરે ને જોતો અમારા કામની રૂમમાં વ્યોમભાઈ આવ્યો જ કલર ભાઈને કે ને ભાઈ વ્યોમભાઈને કલર આપો તો છોકરો ની તો શીખતા શીખતા ખોવાઈ જાય કા પૂજા શું કરો છો? પૂજા હજી પૂજાનું કિચન સાફ જ ચાલુ છે. પૂજાનું કામ કોઈ આમ મને એમ લાગે કે ઘર સફાઈ કરતા કરતા કોઈ દિવસ કામ ખૂટીએ નહીં કા અરે મોટું ઘર છે હા તો વાળો લાગે ને એ વાત સાચી. પેલા આપણે નાના ઘરમાં હતી ને આદત હા હવે છે ને આપણે મોટું ઘર એ વાત સાચી. હે ફેમિલી, તમે જોઈ શકો છો આ મમ્મી કપડાં ઘડી કરે છે. અરે વાહ ઘરનું કામ જ નથી આપણું ખૂટતું હજી તો ઉપર આપણે ટેરેસ સાફ કરવાનું છે. મમ્મી કહે છે કે ટેરેસ સાફ કરવાનું છે ને અહીંયા જોઈ શકો છો પપ્પાને ઉર્વી અહીંયા મારી હેલ્પ કરે છે. મને થોડું નહોતું આવડતું ને તો હાઉસ બનાવવામાં પપ્પા હેલ્પ કરે છે. ભાઈને છે ને પ્રોજેક્ટમાં અડધું તો સમજાતું નતું નહીં તેના કારણથી આપણે થોડી હેલ્પ કરીએ કેમ કે છોકરાઓ નવું નવી વસ્તુ બનાવે તો આઈડિયા ન હોય તો થોડી એને મદદ કરું ને ઉર્વીબેન પણ અમારી હેલ્પ કરે છે ને દીદીને અડધું કામ અમે બાકી દીધું તો એ એનું કામ કરે છે. ને વ્યોમભાઈ શું કરો છો? વ્યોમભાઈ જોઈ શકો છો ડ્રોઈંગ બનાવે છે. વ્યોમભાઈ મસ્ત ને બીજી છે કા હા મારી ટ્યુશનની નોટબુક જો ખરાબ કરી નાખી તો તારી બુક ન લપાડી રાખતો એમ જ કરે. ને આ ટાઈમ જો કેટલા વાગી ગયા પોણા 5 થઈ ગયા. હમણાં મને ટ્યુશન પણ જવાનું છે. 15 મિનિટમાં મને જવાનું છે. તો ફ્રેન્ડ આપણે પછી મળશું. તમે વિડીયોમાં બનતા રહે. તો ફાઇનલી આપણું પ્રોજેક્ટ તૈયાર. હર્ષિલભાઈ હેપી? હે વ્યોમભાઈ તમે પ્રોજેક્ટ બનાવ્યું નહીં? તને પ્રોજેક્ટ નહોતી આવડતું? તારી સ્કૂલમાં નથી આપ્યું કાંઈ પ્રોજેક્ટ? નથી આપ્યું. આપણું હર્ષિલભાઈનું પ્રોજેક્ટ તૈયાર. હવે એમાં એ દરવાજા બારી એવું બધું બનાવશે કા ને પૂજા પ્રોજેક્ટ કરતી કરતી કપડાં ઘડી કરતી કરતી ત્યાં સૂઈ ગઈ. જોઈ શકો હા. હવે આગળનું પ્રોજેક્ટ એકદમ કમ્પ્લીટ તમે કરી નાખો.
ઘરમાં તો નથી. કેમ ગયો? છુપાઈ ગયો? ઘરમાં તો અંદર નથી ને? આપણા શાણા ભાઈ ક્યાં છે? દેખાડો તમને. જતા જતા છુપાઈ જાય ને આ તો બોલે પણ ના ડરાવી નાખે. યો બહુ સાંભળો. દાદા મારો દીકરો કામ કેમ ભાઈ? હે ફેમિલી, તો રાતના વાગ્યા છે 9 ને આપણા હર્ષિલભાઈનો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. તો પ્રોજેક્ટ જોઈએ કે કેવો ભાઈનો જ. હર્ષિલભાઈ રેડી થઈ ગયો પ્રોજેક્ટ? હર્ષિલભાઈ પ્રોજેક્ટ તો સરસ બનાવ્યો છે. યલો કલરની. હર્ષિલભાઈ તો આમાં લાઈટ પણ ગોઠવી છે. ને અહીંયા લાઈટ બંધ ચાલુ કરવાનું અહીંયા નીચે છે. ઓકે, કેવું લાગે ને એ કોમેન્ટમાં કહેજો. કયું શું કહેવાય ને? હે બેમ્બુ હાઉસ. બેમ્બો હાઉસ બેમ્બુ ના મળ્યા મને, સ્ટીક મળ્યા ને તો સ્ટીક. એટલે સ્ટીક હાઉસ. ને આપણા વ્યોમભાઈ શું કરો છો? વ્યોમભાઈ વ્યોમભાઈ જો આ કલર મારે છે. એટલે વ્યોમ હે હાઉસ. ઓ વાહ. હે વ્યોમભાઈ પણ સાથે સાથે શીખે છે એમ. ને પૂજાને મળીએ. પૂજાને મળીએ આપણે. પૂજા શું કરો છો? પૂજા રસોઈ કરે છે, મસાલા ભાત બનાવે છે. પૂજાનું મસાલા ભાત ફેવરેટ છે. કાં પૂજા? જો આમાં મેં શું નાખ્યું? હું નહીં કોઈ. આમાં હું નાખ્યું મેં? હા, પુલાવર ને વટાણા ને ઘણું બધું છે. ઘણું છે. એક નંબર બનાવે છે પૂજા ભાત. કાં પછી હું પાપડ લઈ ગઈ. પાપડ લઈ આવી. તો ફેમિલી, પાપડ મસાલા ભાત એ જમવાનું છે. તો જમી લઈએ ને આજનો આપણો બ્લોગ રેડી થઈ ગયો કે ને કે કમ્પ્લીટ થઈ ગયો ટ્રી હાઉસનો બ્લોગ. તો તમને બધાને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારે બચ્ચા પાર્ટી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. વ્યોમભાઈ તમારે? હા, તો સાંભળ્યું ને? તો આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું. તો આજનો વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. મળશું એક નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી, રામ રામ.